આનંદો 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 આવી રહ્યો છે જંગમ તીર્થનો શિલાન્યાસ. આત્મીય સ્વજન નાના હતા ત્યારથી પૂજા કરવા જતા હતા. પૂજા કરીને કાંઈક ને કાંઈક પ્રભુ પાસે માંગતા હતા. પહેલા સારા માર્ક્સ માંગ્યા તો પછી સારી ડિગ્રી માંગી, ક્યારેક સારી નોકરી તો ક્યારેક સારું પાત્ર ઝંખ્યું, અરે ક્યારેક સારી સમૃદ્ધિ ને ક્યારેક બીજું ત્રીજું, અને માંગવાની આદત ચાલુ જ હતી. ત્યાં એક દી પ્રભુએ હાથ લંબાવ્યો અમારી સામે. સહેજ વારના ક્ષોભ પછી અમે ખુમારીથી કહી દીધું, ભગવાન, તમે અમારી હેસિયત જોઈને આપતા હતા તો અમે પણ તમારી હેસિયત જોઈને આપીશું. તમે તો જરા જરા આપતા હતા પણ અમે તો અમારું સર્વસ્વ આપીશું. આ રીતે નક્કી થયું. અમારી શ્વાસ અને ધબકાર જેવી બંને દીકરીઓ પુષ્ટિ અને વૃષ્ટિને પરમાત્માના ચરણે સમર્પિત કરવાનું. આનંદની આ પળોને હવે થોડા જ મહિના બાકી છે ત્યારે તેમના જીવનની સર્વોચ્ચ આનંદની પળો સ્વરૂપ દીક્ષા મુહૂર્ત પ્રદાન એટલે કે જંગમ તીર્થનો શિલાન્યાસ અવસરે અચૂક પધારજો અને આશીર્વાદ આપજો. શુભ દિવસ. કારતક વદ બારસ, કોલ્હાપુર, 10 ડિસેમ્બર, રવિવાર.